વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ વિશે સમજવાનું છે. મિત્રો, આ અગાઉ મેં 3 પ્રકરણ ચલાવી દીધેલા છે, જેમાં આપણે ભાગીદારી પેઢી એટલે શું, એનું સ્વરૂપ, તેના વાર્ષિક હિસાબો વગેરેનો અભ્યાસ આપણે એની અંદર કર્યો છે. હવે આ પ્રકરણની અંદર આપણે ભાગીદારી પેઢીની અંદર કેવી રીતે પુનર્ગઠન કરવામાં આવે છે અને શા માટે પુનર્ગઠન કરવું પડે છે. એટલે કે શા માટે પુનર્ગઠનનો અર્થ એ થાય છે કે શા માટે આપણે એમાં ફેરફાર કરવો પડે છે. જૂના કરારો હોય એની અંદર ફેરફાર શું કામ કરવો પડે? જ્યારે ભાગીદારી પેઢીનું નિર્માણ થાય ત્યારે આપણે કરાર કરેલો હોય છે. એ કરારને આપણે આર્ટિકલ કહીએ છીએ. તો આર્ટિકલની અંદર ફેરફાર કરવા પડે તો એનું કારણ શું? તો એના મિત્રો કારણ નીચે મુજબ છે, તે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું એના વિશે ચર્ચા કરીએ. તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારો વચ્ચેના જૂના કરારોમાં થતા ફેરફાર. કોઈક એવા કારણો થાય જેથી આપણે અગાઉ જે કરાર કરેલા હોય એની અંદર ફેરફાર કરવો પડે, એટલે એ ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. તો મિત્રો, આ ફેરફાર થાય તો એના મુખ્ય કારણ શું છે? તો નીચે મુજબ 4 કારણો છે. 1, નવો ભાગીદાર દાખલ કરવો. જ્યારે ભાગીદારમાં આપણે નવો ભાગીદાર હોય, 2 જણા હોય ને પણ કોઈ કારણસર આપણે ત્રીજાને દાખલ કરવો હોય તો એ નવો ભાગીદાર દાખલ કર્યો કહેવાય. બીજો, નફા નુકસાનના ગુણોત્તરમાં ફેરફાર. માનો કે કોઈ કારણોસર પહેલાં નફો 1:1ના પ્રમાણમાં હોય ધારો કે, અને પછી અમુક ભાગીદાર વધારે મહેનત કરતો હોય અને પછી એને એમ થતું હોય કે ભાઈ આ તો હું મહેનત વધારે કરું છું, મને ભાગ ઓછો મળે છે. તો 2 જણાની સમજૂતીથી અમુક ભાગ વધઘટ કરી શકાય છે. એટલે નફા નુકસાનના ગુણોત્તરમાં ફેરફાર કરવાનો સમય આવે ત્યારે પુનર્ગઠનની જરૂર પડે છે. અને પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય કોઈ કારણોસર, બરાબર છે, તબિયતના કારણે અથવા ઉંમરના કારણે, તો ત્યારે પણ પુનર્ગઠનનો સમય થાય છે. ભાગીદારીનું મૃત્યુ થાય, બરાબર છે, પેઢીની અંદર જે ભાગીદારો હોય એમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે ભાગીદારીનું જે છે એનું પુનર્ગઠન કરવું પડે છે. તો મિત્રો, ઉપરોક્ત 4 કારણ છે. તો આ પ્રકરણ 4માં ઉપરમાંથી આપણે મુદ્દા નંબર 2નો જ અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં, એટલે કે 4 પ્રકરણમાં. બાકીના ભાગ છે ને એને આગળ 5-6 પ્રકરણ આવશે, એની અંદર આપણે અભ્યાસ કરશું. નિવૃત્ત થવું, મૃત્યુ થવું, બરાબર છે, નવો ભાગીદાર દાખલ કરવો, એ 3 ચેપ્ટર હવે પછી થશે. આપણે મુદ્દા નંબર 2માં એટલે કે નફા નુકસાનના ગુણોત્તરમાં ફેરફાર કેવી રીતે થાય છે, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરવો પડે છે. એટલે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું ફાળવણીના પ્રમાણમાં ફેરફાર આપણે કઈ રીતે થશે અને કેવી રીતે થાય છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં નફાના પ્રમાણમાં શા માટે ફેરફાર કરવો પડે? એવા શું કારણ છે કે જે નફાના પ્રમાણમાં ફેરફાર કરવો પડે? તો મિત્રો, એના 4 કારણો છે. નફામાં ફેરફાર કરવા માટેના 4 કારણો છે. ફેરફાર નંબર 1, કારણ નંબર 1, જૂના ભાગીદારનું મૃત્યુ અથવા નિવૃત્તિ થાય ત્યારે. કોઈ ભાગીદાર મૃત્યુ પામે અથવા નિવૃત્તિ પામે તો નફાના અંદર આપણે ફેરફાર કરવો પડે છે. નંબર 2, નવા ભાગીદારના પ્રવેશને કારણે, બરાબર છે, કોઈ ભાગીદાર નવો દાખલ થાય તો એમાં પણ આપણે નવાને ભાગ આપવો પડે, એટલે ભાગીદારીના નફાના પ્રમાણમાં ફેરફાર થાય છે. નંબર 3, ભાગીદાર ધંધાનું સંચાલન કરતો હોય પણ નાદુરસ્તી અથવા અન્ય અંગત કારણોસર સંચાલન ન કરે તો ઘણી વખત એવું બને કે ભાગીદારો 2-3 હોય, એમાંથી એક ભાગીદાર છે એની તબિયત બરાબર ન રહેતી હોય, અમુક રોગ કે બીજા કોઈ કારણોસર, અથવા તો કોઈનું અંગત કારણ હોય, તો એ સંચાલનમાં
બરાબર ન કરી શકતો હોય તો એને આપણે નફો ઓછો કરવો પડે, એટલે ત્યારે પણ નફાની અંદર આપણે ફેરફાર કરવો પડે છે. બીજું, કોઈ ભાગીદાર ધંધા માટે સમય ના આપી શકતો હોય, કારણ કે ભાગીદારી પેઢીમાં એને નાણાં આપ્યા હોય પણ એ શું છે, સમય ન ફાળવી શકતો હોય. ઘણી વખત એ બીજો ધંધો કરતો હોય તો આ ઇતર કોઈ પ્રવૃત્તિ હોય તો એમાં ધ્યાન દેતો હોય. એટલે કે જો કોઈ ભાગીદાર ધંધા માટે સમય ન ફાળવે અને એના બદલે બીજું કોઈ ભાગીદાર કામ કરતો હોય પેઢીની અંદર, ત્યારે એ ભાગીદારને નફાનો વધારે ભાગ આપવો પડે છે, ત્યારે પણ નફાના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે. આમ ભાગીદારીનું પુનર્ગઠનમાં આપણે નફાના પ્રમાણમાં શા માટે ફેરફાર કરવા એના વિશે આપણે સમજીએ છીએ. તો એના 4 કારણો: જૂના ભાગીદારીનું મૃત્યુ અથવા નિવૃત્તિનું કારણ, નવા ભાગીદારના પ્રવેશના કારણે, ભાગીદાર ધંધાનું સંચાલન કરતો હોય અને ન કરી શકતો હોય અંગત કારણોસર અથવા માંદગીના લીધે ત્યારે, અને જો કોઈ ભાગીદાર ધંધામાં સમય ન ફાળવી શકતો હોય અને એના બદલામાં કોઈ ભાગીદાર કામ કરતો હોય તો ત્યારે પણ નફાનું પ્રમાણમાં આપણે ફેરફાર કરવો પડે છે. હવે આ ફેરફાર તો કરવો પડે, પણ કઈ રીતે કરવો, તેની પદ્ધતિ શું? તો માનો કે કોઈ 2 ભાગીદાર છે, વિરાટ અને વામન આપણે ધારી લઈએ. એ 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હોય તો વામન છે એને અમુક કારણોસર ધંધામાં સમય આપી શકતો ન હોવાથી તેથી પરસ્પર સમજૂતી લોકો કરે છે અને 2:1 પ્રમાણ નક્કી કરે છે. તો હવે પછી વિરાટને 2/3, કારણ કે 2 ને 1 3 થાય એટલે એનો ભાગ 2/3 થઈ ગયો અને વામનનો 1/3 ભાગ થઈ જશે. એટલે કે વિરાટને નફામાં વધુ ભાગ મળશે જ્યારે વામનને ઓછો ભાગ મળશે. બરાબર છે મિત્રો? હવે એટલે કે વિરાટને લાભ થશે અને વામનને નુકસાન થશે. હવે એકાઉન્ટની ભાષામાં આપણે સૂત્ર દ્વારા સમજીએ તો જ્યારે ભાગમાં ફેરફાર થાય ત્યારે એનું સૂત્ર છે જૂનો ભાગ ઓછા નવો ભાગ. ભાગમાં ફેરફાર બરાબર શું થાય? જૂનો ભાગ ઓછા નવો ભાગ. હવે વિરાટનો જે જૂનો ભાગ છે 1/2 છે અને નવો ભાગ એનો 2/3 થયો. બરાબર? એ આપણે અગાઉ જોયું. તો લસા ચોકડી ગુણાકાર 3 1 3 2 2 4 3 ઓછા 4 છેદમાં 6, લસા 6 આવે તો 3માંથી 4 જાય તો -1/6 આવે, એટલે ઋણ 1/6 આવે. હવે ઋણ 1/6 આવશે એટલે સૂત્રમાં જો ઋણ જવાબ આવે તો તમારે સમજી લેવાનું કે ભાગીદારે પોતાનો 1/6 ભાગનો ત્યાગ કર્યો છે. શું કર્યું કહેવાય? ત્યાગ કર્યો છે. બરાબર છે? એટલે વિરાટ જે છે વામનને નુકસાન થશે એટલે વામને ત્યાગ કર્યો કહેવાય. બરાબર છે? ને વિરાટને લાભ થશે તો 1/6 ભાગનો ત્યાગ કર્યો છે એમ કહેવાય. પોતાનો ભાગ બીજા ભાગીદાર માટે જતો કર્યો છે તેમ કહેવાય. બરાબર છે? વામનનો ભાગ જોઈએ તો વામનમાં શું ફેરફાર થાય? એનો જૂનો ભાગ 1/2 છે, એમાંથી નવો ભાગ 1/2 બાદ કરીએ તો ચોકડી ગુણાકાર 3 1 3 2 1 2 3 6 લસા તો 1/6 પ્લસ આવશે, ધન થશે. આમ જો સૂત્રની અંદર ધન ભાવે એટલે કે પ્લસ આવે તો ભાગીદારને તેટલો શું થાય છે? લાભ થાય છે તેમ કહેવાય. તેટલો નફો તેને વધારે મળશે તેમ કહેવાય. આમ જ્યારે નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારને લાભ થાય છે અને અમુક ભાગીદારને શું થાય છે? નુકસાન ભોગવવું પડે છે, એટલે એને ત્યાગ કહેવાય છે. એટલે જેને લાભ થાય છે એને લાભ કહેવાય છે અને જે ગુમાવે છે, મીન્સ કે એનો ભાગ ઓછો થાય છે, એને ત્યાગ કર્યો કહેવાય. આમ ભાગીદારીની પુનર્ગઠન સમયે 2 મુદ્દા ઉદ્ભવે છે. એક સેક્રિફાઈડ રેશિયો એટલે કે ત્યાગનું પ્રમાણ અને બીજો છે ગેઇનિંગ રેશિયો એટલે કે લાભનું પ્રમાણ. મિત્રો, આ 2 વિશે આપણે સમજવાનું છે. એમાં પરીક્ષાના ટૂંકા દાખલાઓ આવે છે અને એના 2 સૂત્રો છે. ભાગીદારી કરેલ ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ ઓછા નવો ભાગ. અને ભાગીદારીને મળેલ લાભ, તો મળેલ લાભનું સૂત્ર શું છે? નફા નુકસાનનું નવું પ્રમાણ ઓછા જૂનું પ્રમાણ. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે આટલું જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણ સહિત બરાબર રીતે જોઈશું. તો મિત્રો, મારો વિડીયો નિયમિત જોતા રહેજો. હવેથી રેગ્યુલર એકદમ સરસ રીતે સમજાવવામાં આવશે. તમારા મિત્રોને જો તમને ગમે તો ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને કોઈ પણ ના આવડતા દાખલા હોય, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, કોઈ પણ વિષયના દાખલાઓ હોય
પછી સ્ટેટિક આંકડાશાસ્ત્ર હોય કે કોઈ પણ વિષય બીજો હોય તો એની અંદર તમે જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને લખશો તો તમને જરૂર જવાબ આપવામાં આવશે. ચાલુ પ્રકરણની અંદર પણ તમને કાંઈ ખબર ન પડતી હોય તો ચોક્કસથી મને નીચે કોમેન્ટમાં લખો, તો એ મુદ્દા વિશે હું તમને ઓનલાઈન ચર્ચા કરીશ. બરાબર મિત્રો, હવે વેકેશન ખુલી ગયું છે, તમે બરાબર ભણતા હશો. તમને કદાચ સ્કૂલની અંદર 1, 2, 3 પ્રકરણ ચાલુ થઈ ગયા હશે, પણ એ પ્રકરણ મેં સમજાવી રાખેલા છે. મારા વિડીયો તમે જોશો. સાધુ સર એ મારી યુટ્યુબ લિંક છે. સાધુ સર લખશો એટલે તમને એ વિડીયો મળી જશે. ચેપ્ટરનું નામ લખવાનું, ચેપ્ટરનો નંબર લખવાનો, એટલે અગાઉના વિડીયો તમને મળી જશે. મારે 3 ચેપ્ટર ચલાવેલા હોવાથી હું આ 4થું ચેપ્ટર ચાલુ કરું છું, જે તમને જ્યારે ચલાવવામાં આવે અથવા તમને 3 ચેપ્ટર પૂરા થઈ જાય ત્યારે તમે આ વિડીયો જોઈ અને બરાબર શીખજો. બરાબર છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરશું. ચલો મિત્રો, આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.